નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસામાં આજે ભાજપ તેમજ વહીવટીતંત્ર અને ધારાસભ્ય દ્વારા લોકોના પ્રશ્નોની રજૂઆત સાંભળવા યોજાયેલા જન સુનાવણી કાર્યક્રમમાં ચૂંટાયેલા સદસ્યો, કાર્યકરો તેમજ લોકોના સમસ્યાઓના પ્રશ્નો અંગે રીતસરની ઝડી વરસાવી હતી. શહેરી વિસ્તારમાં ટ્રાફિક, ગટર અને રસ્તાના પ્રશ્નો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીને લગતી સમસ્યાઓના તેમજ પાણીના પ્રશ્નો સામે આવતા સંબંધિત અધિકારીઓએ આ પ્રશ્નો ઉકેલવા ઝડપથી ખાતરી આપી હતી. જોકે જો પ્રશ્નો નહીં ઉકેલાય તો જન સુનાવણી બાદ જન આંદોલન કરવા પણ મજબૂર થવું પડશે તેમ કાર્યકરોએ જણાવ્યું હતું. ડીસા નગરપાલિકાના સભાગૃહમાં ભાજપ દ્વારા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી તેમજ ડીસાના નાયબ કલેક્ટર નેહાબેન પંચાલ, પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેની ઉપસ્થિતિમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીસા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, જિલ્લા તાલુકા પંચાયતોના ડેલિગેટો, સરપંચો તેમજ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી લોકોના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. આજ રોજ ડીસા તાલુકાનો એક નવતર પ્રયોગ જન સુનાવણી, જે પ્રજાના જનસેવકો છે, જે લોકોની સમસ્યા એમની જોડે આવતી હોય છે, એવા લોકોને સરકારી વિભાગના તમામ અધિકારીઓ સાથે સંકલન બેઠકમાં આજે જન સુનાવણી રાખેલી હતી કે પ્રજાના જે પ્રશ્નો છે એ રજૂ કરે અને એનું સમાધાન સામસામે બેસી થાય, એનું પ્રોસિડિંગ થાય અને જે પોલિસીને લગતા હોય તો પોલિસીમાં જાય, જે આયોજનને લગતા હોય આયોજનમાં જાય, જે ત્વરિત નિકાલ કરવા જેવો ત્વરિત નિકાલ થાય એ પ્રકારનું આયોજન આજે ડીસા તાલુકા દ્વારા મારા અધ્યક્ષસ્થાને અને ખાસ એસડીએમ ડીસાના પ્રેરક ઉપસ્થિતિમાં થયો છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ડેલિગેટશ્રીઓ, નગરપાલિકાના સદસ્યો, તેની સાથે સંગઠનના પદાધિકારીઓ, સહકારના આગેવાનો સાથે આજે બેઠક યોજાઈ અને આ એક નવતર પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. જન સુનાવણીના માધ્યમ દ્વારા અમે પ્રજાની સેવા કરવા માટે સૌ તત્પર છીએ.